રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024નું વિતરણ રાષ્ટ્રપતિ ભવનમાં ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી રહ્યા છે. મુર્મુએ સૌપ્રથમ ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડિગો કેશને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા. તેમના ઉપરાંત ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીતનાર શૂટર મનુ ભાકર, હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકવામાં ગોલ્ડ જીતનાર નવદીપ સહિત 34 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. આમાંથી 17 પેરા એથ્લીટ્સ છે, જ્યારે 2 લાઇફટાઇમ અચીવમેન્ટ માટે છે. આ ઉપરાંત 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે. ગત રાત્રે ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો હતો, જ્યારે 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો હતો. બેડમિન્ટન સ્ટાર જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ઇન્દોર હાઈવે પર એક ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો છે. અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઈવે પર ગાય આવી જતા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4ના મોત નીપજ્યા હતા. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કઠલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કઠલાલ પાસેથી અમદાવાદ ઇન્દોરને જોડતું હાઈવે પસાર થાય છે. ઇકો પસાર થતી હતી. આ દરમિયાન રોડ પર એકાએક ગાય આવી જતા ઇકો કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હાઈવેના ડિવાઈડર પર ચડી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સિગરેટ અને ગુટખાની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ડુંગરા પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જેઓ દિવસ દરમિયાન દુકાનોમાં રેકી કરી રાત્રે ચોરી કરતા હતા. ઘટના 10 જાન્યુઆરીની છે, જ્યારે લવાછા પીપરિયા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ કિરાણા સ્ટોરમાં તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. તેઓ 7 કાર્ટૂન સિગરેટ અને 150 પેકેટ ગુટખાની ચોરી કરી ડીવીઆર સાથે ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક સતીશ માલીએ શટર તૂટેલું જોતા જ પોલીસને જાણ કરી હતી. વલસાડ એસપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પીઆઈ એસપી ગોહિલની આગેવાનીમાં આરવી ચુડાસમા ડુંગરા પોલીસની સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક શંકાસ્પદ કાર મળી હતી. વાપી સેલવાસ રોડ પર વોચ ગોઠવી પોલીસે આ કારને પકડી 4 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે તેના ગીતો અને સંગીત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ પોતાના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં પોતાના મ્યુઝિક કોન્સર્ટને લઈને ધૂમ મચાવી રહ્યો છે. એવામાં કોલ્ડપ્લેના મ્યુઝિક શો માટે વધતી ભીડને જોતા પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે આ ટ્રેન ચાલશે. આ 2 દિવસ ફ્લાઇટનું ભાડું 8 થી 10 હજાર હોવાનું જણાઈ રહ્યું છે. આ ટ્રેન તે લોકો માટે હશે જેઓ આ શોમાં ભાગ લેવા મુસાફરી કરવા માંગે છે. રેલવેએ કહ્યું, આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26 જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી આ ટ્રેનો બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ રાત્રે 8:40 પહોંચશે. અમેરિકામાં વ્હાઇટ હાઉસ ઉપર હુમલાના પ્રયાસ બદલ ભારતીય નાગરિક સાંઈ વર્ષિત કંડુલાને 8 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. કંડુલાએ 22 મે 2023એ ભાડાની ટ્રકમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. તેને 13 મે 2024એ અમેરિકન સંપત્તિને જાણી જોઈને નુકસાન પહોંચાડવાના આરોપમાં દોષિત ઠેરવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું તે સરકાર પર નિયંત્રણ મેળવીને રાષ્ટ્રપતિ જો બાઇડનની હત્યા કરવા માંગતો હતો. આ માટે 6 મહિનાથી પ્લાનિંગ કરતો હતો. ભારતના ચંદનગરમાં જન્મેલો કુંડલા અમેરિકાનો કાયમી નિવાસી હતો અને તેની પાસે ગ્રીન કાર્ડ હતું. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર આ હુમલાનો હેતુ અમેરિકાની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉઠલાવી દેવાનો અને નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યારશાહી સ્થાપિત કરવાનો હતો. ઘણા સમયથી ગુજરાતનું વાતાવરણ દરરોજ બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. તાપમાન વધતા ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટ્યું છે, પરંતુ ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી ગુજરાત પર આવી રહેલા ઠંડા પવનના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. આજે સવારથી જ પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની હતી, ત્યારે વહેલી સવારે ગુજરાતવાસીઓએ ઠંડા પવનના સુસવાટા અનુભવ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં ફક્ત 3 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુનો ઘટાડો થયો હતો. રાત્રે નલિયામાં 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું.
વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બાતમીના આધારે નવા ભાગા ગામની ચોકડી પાસેથી 3 આરોપી ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ધર્મેશ દલસુખ વસાવા, મેહુલ ઈશ્વર વસાવા અને વિશાલ રાયમલ વસાવાનો સમાવેશ થાય છે. વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ.બી. તોમરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વિનોદને બાતમી આપી હતી. આ બાતમીના આધારે પોલીસે નવા ભાગા ગામની ચોકડી વિસ્તારમાં કોર્ડન કરી 3 આરોપીઓને ઝડપી લીધા હતા. હિંમતનગર પોલીસે દૂધની ચોરી કરનાર ગેંગને ઝડપી પાડ્યા છે. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસેથી 13 જાન્યુઆરી વહેલી સવારે 2:30 વાગ્યે અમૂલ દૂધની 384 થેલીની ચોરી થઈ હતી. બી ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે શંકાસ્પદ વાહનની ભાળ મેળવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે મોડાસાના ઠક્કર પેટ્રોલ પંપ પાસે આવેલી પ્રેમ મેવાડ ડેરી પાસેથી 3 આરોપીને ઝડપ્યા હતા. પકડાયેલા આરોપીમાં લતીફ સિંધી, ઇરફાન પઠાણ અને ભગવતીલાલ રેગરનો સમાવેશ થાય છે. પૂછપરછમાં લતીફ અને ઇરફાને કબૂલ્યું કે તેમણે ચોરી કરેલી દૂધની થેલીઓ ભગવતીલાલને સામાન્ય કરતાં ₹2 ઓછી કિંમતે વેચી હતી. પોલીસે 500 ગ્રામની 384 અમૂલ દૂધની થેલીઓ અને ટાટા કંપનીનું વાહન સહિત કુલ ₹2,16,672નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના 32 કલાક પછી એક શંકપની ધરપકડ કરાઈ છે. જોકે અભિનેતાના ઘરમાં ઘૂસેલા હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં ચોર સીડી ઉતરતો જોવા મળ્યો હતો. આ હાઈ પ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવાઈ છે. સૈફ અલી ખાન પર હુમલાની તપાસમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું કે એક્ટરના ઘરે કોઈ સર્વેલન્સ કેમેરા ન હતા. ઘરમાં યોગ્ય સુરક્ષા પગલાંનો અભાવ પણ જોવા મળ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર ફ્લેટના એન્ટ્રન્સમાં કે અંદર મુલાકાતીઓ પર નજર રાખવા અથવા કોઈપણ ઇમરજન્સીનો સામનો કરવા માટે કોઈ પ્રાઇવેટ સિક્યુરિટી તૈનાત નહોતી. બિલ્ડિંગમાં આવતા અને જતા વ્યક્તિઓ પર નજર રાખવા માટે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નહોતા અને વિઝિટર્સના રજિસ્ટર માટે કોઈ લોકબુક પણ નહોતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગરના સેક્ટર 15 ફતેપુરામાં મોટી કાર્યવાહી કરી છે. ટીમે નામચીન બુટલેગર વિજય ઉર્ફે પિન્ટુ ગુલાબજી ઠાકોરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂનું નેટવર્ક ઝડપ્યું છે. એસએમસી વાનના ડીવાયએસપી કે.ટી. કામરિયાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે પિન્ટુ ઠાકોર ઉમિયાધામ ફ્લેટ પાસે છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમે રાત્રે પિન્ટુના 3 માળના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પીએસઆઈ વી.કે. રાઠોડની ટીમે ઘરના રસોડામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીના મોબાઈલની તપાસમાં દારૂની વિવિધ બ્રાન્ડના કોડનેમ અને પૈસાને લેતી દેતીના વોઇસ મેસેજ મળ્યા હતા. એસએમસીની ટીમે કુલ 1.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.